ગુજરાત રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એડીજીપી વાબાંગ જમીર આઈપીએસે વાવથરા જિલ્લાના સરહદી ગામોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે અસારા ગામે સરહદી ગામ મુલાકાત તથા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવથરા જિલ્લા પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં એડીજીપી જમીરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો। લોકોએ ચોરીની ઘટનાઓ, પીવાના પાણીની સમસ્યા તેમજ સ્વાસ્થ્ય સંબંધિત કચેરી સ્થાપવાની માંગ સહિત વિવિધ મુદ્દાઓ રજૂઆત કર્યા હતા। તેમણે બાળકો સાથે સીધી વાતચીત કરી અને તેમની સમસ્યાઓ તેમજ અભિપ્રાયો સાંભળ્યા હતા। લોક સંવાદ દરમિયાન ગ્રામજનોએ સુરક્ષા, વિકાસ અને સ્થાનિક સુવિધાઓ અંગે ખુલ્લેઆમ રજૂઆતો કરી હતી। એડીજીપી જમીરે રજૂ થયેલા તમામ પ્રશ્નોની નોંધ લીધી હતી અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોની વર્તમાન સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે। રાજ્ય સરકાર સરહદી ગામોની સુરક્ષા વ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ પહેલ કરી રહી હોવાનું પણ જણાવાયું હતું। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું। એડીજીપી વાબાંગ જમીરે ગ્રામજનોને રજૂઆત કરેલા પ્રશ્નોની નોંધ લીધી હતી અને તેમના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આજે રાજ્ય સરકાર અને ગુજરાતના માનનીય ચીફ મિનિસ્ટર, માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના માર્ગદર્શન અને ડીજીપી શ્રીના સૂચનાથી આ જે કાર્યક્રમ 8 અલગ અલગ ઓફિસર માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના જે બોર્ડર વિલેજીસ છે ત્યાં મુલાકાત લેવા માટે અને સિક્યુરિટીના લગત અલગ અલગ પ્રશ્નના જે ગામડાના જે લોકો સાથે ડિસ્કસ કરવા માટે અને નાના મોટા પ્રશ્નના ઉકેલ લાવવા માટે અને વિઝિટ પૂરા કર્યા પછી સરકારને રિપોર્ટ આપવા માટે સૂચના મળ્યું હતું અને આ જે સૂચના અનુસાર આ જે વિઝિટ કરવામાં આવેલ હતું। આજે સર્વવાસના ગામમાં ખૂબ જ ગામડાઓ તરફથી સુંદર પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ હતું અને સ્કૂલના બાળકો દ્વારા પણ ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવેલ હતું અને સિક્યોરિટીના અનેક પ્રકાર, અનેક વિષયના ડિસ્કસ કરવામાં આવ્યું હતું અને જેટલા પણ પોઈન્ટ ઉપસ્થિત કરવામાં આવ્યું આ નોંધ લેવામાં આવેલ છે અને આ સમસ્યાઓ નિરાકરણ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।